તમે વિચાર તો કરો બાપુ, આપણા ઇતિહાસ તો તમે ખોલીને જુઓ. હરિશ્ચંદ્ર રાજાના પેલા ગુરુ કોણ હતા ખબર છે? સુલોચન કાચો બાપુ, હુપડા વણવા વાળો. હમણાં સવરા મંડપ ની વાત કરી ને, સવરા મંડપમાં ગુરુ ગાદી ઉપર સુલોચન કાચો હુપડા વણવા વાળો, સમજી લેજો. અને ઓલો અયોધ્યાનો સમ્રાટ. અને રાતે નગર ચર્ચા જોવા નીકળ્યા ને, અને 12 બીજના ધણીનો પાઠ છે ને ગત ગંગા ભેગી થઈ છે, એમાં જતી સતી હોય. આ સમજતા હોય સમજે, બધા નહીં સમજે. આ સંતો બેઠા છે એટલે મને વાત કરવાની મજા આવે. જતી સતી નો મેળાવડો છે. અને એ રાજા હરિશ્ચંદ્ર બાપુ હાથમાં તલવાર લઈ અને પસડો ઉઠી નગર ચર્ચા જોવા નીકળ્યા. ને એમને આમ જોયું કે હારું આ મકાનમાં શું વાતું થાય અત્યારે. અને એમને કાન માંડીને જોયું ને, અને હરિશ્ચંદ્ર રાજાના બાપુ બારણા ઉઘડી ગયા. ઓ ભાઈ, આહા, આ હું કરું છું એમાં તો કાંઈ છે નહીં, એ તો મરી જઈશ તો કોઈ ભાઈ નહીં મને ઓળખે, અને કરવાનું છે તો રહી જાય છે. અને તલવાર બહાર મૂકીને બાપુ માલપા ગયા ને, બધાના કાળજા થડાક ઉથડાક મીંડ્યા થવા કે રાજા આવી ગયા, રાજા આવી ગયા. એ કે રાજા નથી, રાજા બહાર મૂકીને આવ્યો છું. હું તો એક પામર થઈને તમારો શિષ્ય બનવા માટે આવ્યો છું. એ સુલોચન કાચાના ખોળામાં માથું નાખ્યું. હો ભાઈ, કે આ માર્ગ મને બતાવો. ખરેખર કે તમારે આમાં ઉતરવું છે તો કે હા. ઈ જે કઈ ગુરુ મહારાજે એમના કઈ શબ્દ જે કઈ આપવાનો હતો એ આપી. અને પછી તો બાપુ પીડા જાગે ને, વેદના જાગે. પછી તમે એક માર્ગે ચડો ને કે આમાં તો મજા આવે છે, આમાં તો મજા આવે. પછી બાપુ હરિશ્ચંદ્ર પૂછે છે આનેથી આગળ, આનેથી આગળ, આનેથી આગળ. ગુરુ મહારાજ કહે છે કે આની માટે મારા ગુરુ પાસે જવું પડે. અને એના ગુરુ મહારાજ રામદાસ બાપુ, અને રામદાસ બાપુ પાસે આ ગુરુ મહારાજ લઈ જાય. અને ત્યાં લઈ જઈને ગુરુ મહારાજ કહે છે કે આને શું કામ લઈ આવ્યો હોય? એ કે પણ બાપુ આ પાત્રને મેં જોયું છે કે પાત્ર એનું છે, એટલા માટે હું લઈને આવ્યો છું. પછી હરિશ્ચંદ્રને કહે છે કે હરિશ્ચંદ્ર, તું અયોધ્યાનો રાજા છું ને, તું હો, તમે નહીં. જો આ સંતની ભાષા છે, કારણ કે તમારી સહન શક્તિ કેટલી છે એની વાત. એ કે તું હરિશ્ચંદ્ર છો ને, અયોધ્યાનો રાજા છો ને, રાજ કર, આ હેલું નથી. ઈ કે ના, મારે આ કરવું છે. તો કે આમાં તારું બૈરું આવશે? તો કે આવે જ તેને, શું કામ ન આવે? અને બાપુ બે માણા હરખા હોય તો જીવવાની મજા આવે. નકર ચેટલાય આમ 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 આપણે એમ થાય કે આ કાંઠે પોગે સારું, મજા ન આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં. બાપુ બે પતિની વાત પત્ની સમજી શકે ને પત્નીની વાત પતિ સમજી શકે ને, અહીંયા બાપુ પેઢી કોઈ દી મોળી પાકે જ નહીં. ભલામણા તારામતીને બોલાવે, બેને ઉપદેશ આપે. અને પછી હરિશ્ચંદ્રને રામદાસ બાપુ કહે છે કે હવે જો એક કામ કર. કે શું? એ કે તું જા રાજમાં, તારું બૈરું આ મૂકતો જા. ભલે બાપુ, જેની તૈયારી હોય એની વાત છે. ભલે બાપુ, મૂકતો જાઓ. તારામતીને કીધું તમે અહીં રોકાવ, બાપુ કહે છે હું જાઉં છું. એ હાલતો થયો ને પછી ગુરુ મહારાજ કહે છે કે હરિશ્ચંદ્ર ઉભો રે. ઘડીએ ઘડીએ પાછો આને પાછો જોવા ન આવતો ને કોઈને સમાચાર નો મોકલાવતો કે મારું બૈરું શું કરે છે ને કેદી આવશે ને ફલાણું ઢોકડું. અને પછી હરિશ્ચંદ્ર કહે છે કે બાપુ હું અયોધ્યાનો મહારાજા, હું આની કોઈ ઓશીકું કરીને હું નહીં, મારા બૈરાની ખબર લેવા હું આવું. ભલામણા તમે હું મને માનો છો? અને પછી બાપુ હરિશ્ચંદ્ર તારામતીને બાપુ ગુરુ મહારાજ કહે છે કે બેટા હું ભજનમાં બેહું છું, કોઈ અભ્યાગત આવે ને તો બટકું રોટલો દેજે. અને એ બાપુ ભજનમાં બેઠા અને ભજનમાંથી જાગ્યા તેથી વર 12 થયા હતા. છે તમારી મારી આ તૈયારી 12 વર્ષ સુધી. એટલે તો જબુમાને વાણી લખવી પડે, છોડી અયોધ્યાના રાજા જેને મેલી મર્યાદા રે ભક્તિને માટે. ભક્તિને તમે શું માનો છો? અયોધ્યાની મહારાણી બાપુ 12 વર્ષ સુધી એક સાધુના આશ્રમમાં રહી છે, તેથી દુનિયાએ કાંઈ નહીં વાતો કરી હોય. ઈ દુનિયા છે ભલામાણા. બળદિયાને ખબર પડે, શેઠો આવે ને બળદિયાને ખબર પડે કે હવે વળી જવાય. માણાને નથી ખબર પડતી. બોલો, શું જોવે છે ઈ નક્કી નથી થતું.
એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હેલો જતો હતો, બે આંખે સુરદાસ હતો. કોક ડાયો માણા હામો મળ્યો, એ કહેલા તું તો સુરદાસ નથી? તો કે હા સુરદાસ છું. તને વર્તાય છે? તો કે ના. કે તો હું દીવો લઈને રખડસ? એ કે આંખું વાળા મારી નો ભટકાય, તેમાં ઈ મને ભટકીને પાડે છે, અને વાતે હાજી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાડમાં જઈ ત્યાં ખબર પડે કે ઊંડી રીતે હળવા મરો ને ક્યાં જવું છે. અરે બાબુ જીવવા જેવું આવ્યું છે અત્યારે. તમે જોવો તો છોકરા કાજુ બદામ ની વગેટ કરે, બોલો આપણને પાર્લરના વાંધા હતા. મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. આપણા ગઢા જેવી બાબુ જિંદગી કાઢીને ગયા છે. અત્યારે શું ઘટે છે, પણ દુનિયા જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે. શેઠો જ નથી, શેઠો જ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. તોય કે અમારી પાસે કઈ છે જ નહીં, કઈ છે મરો કઈ ન હોય. અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા બાપુ એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. એવા બાપુ જો સમર્થ પુરુષોને જો કર્મનો હિસાબ દેવો પડ્યો હોય, એનું શું કર્મ હશે? તમે એનું રામ 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 કરી છે બાપુ. સીતાજી રામ ને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો બાપુ, એનું શું કર્મ હશે? અરે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કોણ નહોતું? આખી દુનિયા જાણે છે. શું એ દીકરીનો ગુનો શું હતો? શું એનું કર્મ છે? રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું હશે તો બાપુ એનું શું કર્મ છે? અરે થઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કર્મ? હે મોત જો આવે, એમના દૂત આવે અને એને જો પાસા કાઢી હકવાની જેનામાં સમર્થ શક્તિ હોય, એને બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે કોકના બૂસ માર્યા એ છોડ છે ઓલ્યો નહીં, હિસાબ દેવો પડે. કર્મે લખ્યા કિરદાર કોઈ દી સટી ના સુકે નહીં, હુનર કરો હજારી આખરે આડા ફરે ફરે ને ફરે. મેં છે ને મેં કેટલા કર્યા છે મને ખબર, અને આપણી ભોગવવાની તૈયારી છે. કારણ કે કોકને માર્યા હોય તો પછી આપણે માર ખાવો પડે. એમાં પછી રોય ન છોડી દે. આ બધા છૂટવાનું નહીં રોયા હોય. આ કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ આ દુનિયામાં એવા શક્તિશાળી જેને ઈશ્વરને ધક્કો કરાવે અને એની પાસે બાપુ આજીવન નું એમ કહેવાય કે વચન માગી લે. હરણાકશ તમે જો જાણે છે બધા. હમણાં ભાઈએ કીધું એમ આખી દુનિયાને બધું ખબર છે, પણ કરવું કોઈ નથી. મુદ્દો ઈ છે. રામ વનમાં ગયા હતા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામ અહીંયા ગયા ને રામે રાવણ ને માર્યો ને આવતા રહ્યા. બધી વાત તો આની આજ છે ને. શું લેવા વાઘ ઓલવી પડે? આ જો આપણે ટીપવું ન પડે તો કઈક તમારા મારા જીવનમાં કઈક બાપુ ઉતરવું જોવે. એક બેન હતા ને, બેન એક બાજુના ગામમાં એના ઘરવાળાને કે કથા બેઠી છે હું સાંભળવા જવું. ઓલો ભાઈ કે જા ને ભાઈ. એ બેન અહીંયા ગઈ ને પછી સાંજે કથા સાંભળીને આવી ને એના ઘરવાળાએ પૂછ્યું કથા સાંભળવા દીધી? તો કે હા. કે શું બાપુ વાંચતા હતા? એ કે પણ માણા 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 માણા. એ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે ઈ કે પણ કેટલું બધું રાંધેલું, કેટલા બધા માણા ખાય ને. ઈ કે પણ બાપુ વાંચતા હતા ઈ તો કે પણ કે કેટલા માંડવા ને કેટલા ભૂંગરા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતા? ઈ કે એટલા બધા માણા સાંભળાય. નકરી બહાર બહાર જ રખડી માલબા જઈદ ની શું કથા સાંભળાય ભલા માણા? એમ ભજનમાં તમે જો બેઠા હોય ને ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાહું ન આવે ને ચા ની ન જરૂર પડે. બાપુ દી ઉગે એને ભજન કહેવાય. રામ એટલે સવારામ કહે છે ભજનના ભરોસે રેજે અંતે ઈ ન રોપ છે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોભ છે. બાપુ ભજનના ભરોસાની વાત છે. આ સાધુ માં વાતો બધાની પાસે હારી પડી છે. એના ખિસ્સામાં શું મુક્તિની પોટલી છે, તમને આપી દે મુક્તિ મળી જાય. ઈ કે ઈ માર્ગે હાલવાની વાત છે. બાકી તો બાપુ જેને ગાંઠ વળી જાય ને, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સદી તોરલ લઈને નીકળ્યો ને,
સાસડિયા કાઠીના ઘરેથી ચોરી કરવા ગયો તો, જો ગુરુ ગોતવાજીયા નહીં મળે. એ તો સમય પાકશે ને તેથી બાપુ આંગળી પકડનારો ફાટેલા લુગડામાં ચડી જાય. તમે સમજી લેજો કે તમારું કામ થઈ ગયું, હાલતા થઈ જાઓ. સદી તોરલ એના ગુરુ છે, પણ બાપુ અહીંયા ચોરી કરવા ગયો હતો ને ખીલો ઘોડીએ કઢાવ્યો ને હથેળીમાં ધરબી દીધો ને અહીંયા બંધાઈ ગયા ને ગુરુ મળી ગયા. એ બે જણા અહીંયાથી હાલતા થયા ને, તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે. બે જણા વાત કરે છે. જેસલ કહે છે શું તમે હુતા નથી ને હુવા દેતા નથી, આખી રાત રાગડા તાણો, આ એક તારામાં શું વળે તમારું? ત્યારે તોરલ કહે છે જાડેજા એક તારો કરી તમારી તલવાર ન કરે, તમે જે કરતા હોય કરો ને, અમે જે કરીએ અમને કરવા દો. નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરે, દરબાર ભૂલો છો. અને બાપુ છે ને આ છે ને લોટાના સેણ્યા ખાધા તે દુનિયા ગાણ્યા ગાય છે એના. એમની પેટીઓના અમારી અહીંયા કોથળા નથી આવતા કે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો 5 મણ દાણા મોકલાવી. ના, એવું નથી. એ તો કર્યું છે હું એટલે મારા ગાવું પડે છે. તોરલ કે મારો એક તારો વધે ને જાડેજો કે મારી તલવાર વધે. પછી જાડેજો કહે છે કે તમારી જો એક તારો વધતો હોય તેનું મને પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતું છે રામ. આ હજારો વર્ષથી વાણી હાલી આવે ને, અભાવો ન આવવાનું કારણ શું? આ હોનું છે, આ પિત્તળ નથી, આને ડાઘ ન લાગે કોઈ દી. પછી મારા જેવો ગાતો હોય તો ભલે 5 લાખ ખર્ચીને લાવો તો ભલે, એમાં બાપુ ડાઘ આવે જ નહીં કોઈ દી. ખોટી વાત. અહીંયા તોરલે જો 2 ભજન ગાયા હોત તો જાડેજો સમજી જાત. એ તો એવા ઠેકાણ લઈ જવા પડે ને. હાકડીમાં આવે ને હનુમાન ચાલીસા જે ચાલુ થાય ને નાભીમાં જ થાય. હા, ડાયરેક્ટ હનુમાન અરે ઓનલાઈન હાકડીમાં આવે ને જીદી થાય ને, રોજ આપણે કરતા એમાં ફેર હોય. અને ચારે બાજુથી બટાચટી બોલવા મળે ને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય ને ડાયરેક્ટ નાભીમાંથી હનુમાન અરે ઓનલાઈન થાય. તારે હનુમાન ને ખબર પડે કે બેટા મારા આજ હાકડીમાં આવ્યો એટલે બોલે. ત્યાં કોઈ જિંદગીમાં મારું નામ લીધું નથી. એમ રોજના બેલેન્સની જરૂર છે. રોજ એક ગલ્લામાં 1 રૂપિયો નાખો ને બાપુ, મહિને તરી નીકળે, પણ નાખવો તો જોઈએ ને. આ ભજનનું એવું છે. સદી તોરલ કહે છે કે જાડેજા હું સમય આવશે ને તમને પ્રમાણ આપીશ. દરિયાના કિનારે આવ્યા, હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા, અને મધ્ય દરિયે હોડી ફૂગીને પવનને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીડિયા ઉલળવા. તેથી કચ્છનો બારોડિયો મારબો રાહ 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 મીડો રોવા. ઓ ભાઈ, અને મોત જેથી ઉઘરાણી કરે ને તેથી આ બધા, હું આમાં ભેગો છું તમારી ભેગો, આ બધા જાડેજા બાપુ કઈક કર્યું હોય છે તો બાકી રોતા નથી આવડવાનું. લખી લેજો, એક દી જવાનું છે. વાત 100% પાકી છે, સમજી લેજો. કાંઈક મહાપુરુષો એટલે કે છે એક ઘડી આધી મેં પનિયા 24 કલાકમાં કાંઈક કરી લેજો મારા રામ. બાકી કાંઈ છે નહીં. દીકરા ને બાપા ને વહુ ને મારે ફલાણું ઢોકળું એ બધું આયનું આપણે ઊભું કર્યું. બૈરું ભગવાને આપણે હેડ નહોતું મોકલાયું. આપણે જ્યાં ઘોડું લઈને અડધું ગામ ફેર લઈ, એ બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટ્યો લાવી દેવો પડે. આપણે ઊભું કર્યું છે એમાં. પછી પણ એ બૈરું હારે ન આવે એ લખી લેવાનું. આપણું છે એ ધ્યાન રાખવાનું, આપણી ફરજમાં આવે એને પૂરું પાડવાનું. બાકી ભેગું નહીં આવે એટલું ધ્યાન રાખવાનું. આપણા છે પણ આપણા નથી, આમ મગજમાં રહેવું જોઈએ. કચ્છનો બારવટીયો બાબુ એક સદી તોરલ પાસે બડપની પાટ ઓગળે મીડો રોવા. ઓ ભાઈ, રાહ 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 રો તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જાશું. ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને ભાઈ જાડેજાને એમ થયું કે ઓહો, મોત ઉઘરાણી કરશે આવી મને તો ખબર જ નહોતી. અને બાપુ આપણે કાંઠે જ ઉભા છીએ. એક લખી લેજો, કાલ ચીઠી ફાટી જાય કોઈને ખબર નથી રહેવાની મારા રામ. કોઈ એમ કહેતો કે હજી મારા એટલું જીવવાનું છે, બધાનું તમારો મારો વ્યાયામ છે. બાકી જેટલું કર્યું એટલું જ તમારું. બાકી જે ભગવાન કાંઈ છે નહીં, આ પહેરેલા છે એ કાઢી લેવાના છે. હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું કે તમે અમને બોલાવો છો, આ ગઈ એકવીને બોલી એકવી એટલે પછી તમે નથી બોલાવાના. હવે ઇધર પર જાઓ ગયો કે બીજાને કહો. અને અમે કરી છે ને અમારા હાટું કરી છે, કોઈને અમારે વેરાગ લગાડવો નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, પણ પીવા જેવું છે એ વાત પાકી. બાકી અમે તો આખી રાત રાડું પડીને એને કહે કે મારા બાપ અમે વઢવાણ ગયા હતા, એકાદી રાડે ભરી સાંભળજે, ખાતામાં કંઈક જમા કરજે, બસ બીજો કોઈ આપણો હિસાબ નથી રામ.
અને હું છે ને મારી મોજ કરું છું. અત્યારે આ બધા બહાર પાડ્યો ને મને આ શોખ જ નહોતો, મને ખબર ન રહી બહાર પાડ્યો. આના ગરાગ જ નથી, આ શું લેવા મારું બજારમાં કાઢ્યું છે. ખરેખર સાંભળે છે બધા, ખૂબ સાંભળે છે. હું બધાને સલામ કરું છું. આખી દુનિયા બાપુ સાંભળે છે. તમે હાજુ નહીં માનો, વિદેશથી બાપુ ફોન આવે. મારા ગામમાં મને મારું સારું નથી બોલતા, વિદેશથી બાપુ ફોન આવે. કહેવાનો મારો મિનિંગ, એક સંતની કૃપા થઈ જાય બાપુ. એક ભજન જીવનમાં મારા શેડો અડી ગયો ને મેં કીધું એમ જેસલ કરતા બાપુ મારો ઇતિહાસ ખરાબ, પણ અત્યારે ગાડું ખાતે શીખી ગયો. અત્યારે ઘણા એમ કે દરબાર હોય તારા ઘરનો ફલાણું ઢુકડું એવું બધું કે, તમે થોડાક મોડા ભેગા થયા, નકર આપણે હિસાબ કરે. આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમારે. પણ હવે માર્ગે ચડ્યા છે, માર્ગે રહેવા દો તો સારી વાત છે. એટલે આ દુનિયા છે બાપુ. એ કચ્છનો બારવટીયો સતી તોરલ પાસે બાપુ રોવે છે. તોરલ ને કહે છે, તોરલ મોત આવી ઉઘરાણી કરશે, મને ખબર નહોતી, મને બચાવ. ત્યારે તોરલ કહે છે કે મારા નાથ, ગભરાવમાં હું તમારી ભેળી છું. હમણાં અલગ જાણી હોળી પુગાડી દેશે, હું કામ ને ગભરાવ છું, મજા કરો. અને એ વખતે જાડેજાએ મન ગાંઠ વાળી લીધી કે આ જો હોળી કાંઠે પુગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી, એવી ગાંઠ વળી જવી જોવે રામ. અને એ બાપુ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો. કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ કે તોરલ મને આ માર્ગ બતાવો. તમે વિચાર કરો કોની પાસે જઈને વાતું કરી. ભગવાન ને મહાપુરુષો ને સંતોની કૃપાથી ઘણું બધું છે, પણ હવે ખાનારા ન મળે. નાખવું ક્યાં વાડમાં? ખાનારા તો જોઈ ને. પછી બાપુ જાડેજા ને સતી તોરલ કહે, તોરલ જાડેજા મારા કપડા નદીએ ધોયા હોય તોરલના લુગડા માથે લઈ, અને જેથી જાડેજો નદીએ ધોવા ગયો ને તેથી જે જાડેજા માથે વિતાડીને, એ તો બાપુ જાડેજાનો આત્મો જાણે છે રામ. હમણાં ભાઈ ઓલે વાત કરતા હતા ને, તમે મને દુઃખ એ વાતનું છે કે અત્યારે તમે જુઓ તો પુણ્યદાન ઘણું થાય છે. ભજન ને કથાયું ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને જમણવાર ને બધું થાય, પણ મને એમ થાય કે બગાડ કાં નથી ટકતો? વિચારવા જેવું તો છે ભલામણ. લાખો રૂપિયાના દાન આપે છે કે ખોટા આપે છે એ મારી વાત નથી, પણ બાપુ બગાડ ન અટકવાનું કારણ શું? આટલું તો આપણા ગરડા કરી નહોતા શકતા, અને તો આટલો બગાડ નહોતો. વિચારવા જેવું તો છે ભલામણ. 5-5 ગામ બાપુ એક હારે ધુમાડા બંધ જમતા હોય, કથા વાંચતા હોય, આખું ગામ હિલોળા કરતું હોય, આનંદ કરતું હોય, અને કોઈને બાપુ જો અસર ન થાય તો વાણી ખોટી છે કેમ કેવું? વક્તા ખોટો છે કેમ કેવું? પૈસા કોઈ દાનમાં આપ્યા ખોટા છે કેમ કેવું? કઈક વિચારવા જેવું તો છે ભલામણ. હું તો એમ કઉ છું કે માનન બાપ ને જાળવો, કથાયું નહીં વંશાવો તો હાલશે. માનન બાપ ને બાપુ 2 ટાઈમ હારો રોટલો દો. જિંદગીમાં જો મોળો દેવ ઉગે તો આપણે ગુલામ થઈ જાય. મા બાપ જેવા ભગવાન કાંઈ છે જ નહીં. બધા કહે ને સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અને ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે, ત્યાં કોઈક જી આવ્યું હોય કોણ માર પગ ચાલવા? જી આવ્યું કોઈ? આ બધું ડીંગો ડીંગ હાલે આમના. માન બાપના પગમાં જ બાપુ બધું છે. સ્વર્ગ ગયો તો ભલે, જે ગયો એ સુખ શાંતિ બધું બાપુ માના બાપના આશીર્વાદ છે ને. વિધિના ચકડા ફેરવી નાખે. લખવું હોય તો લખી લેજો. માન બાપ ને દુખી કર્યા પછી આ જિંદગીમાં જો મારો નાથ આંગળી પકડે તો તમારો ગુલામ થઈ જવું બને જ નહીં, શક્ય જ નથી. એક માન બાપ ના દેહ ચૂઈ તમે મેં આ દેહ બનાવ્યો હોય, આપણું લાલન પાલન કર્યું હોય, ઉછેર કર્યો હોય, મોઢામાંથી કાઢીને તમને મને ખવડાવ્યું હોય, લીલામાં માં હુતી હોય ને આપણને કોરામાં હુરાવ્યા હોય, અને અત્યારની પરજા હારી તમને ન ખબર પડે. અલ્યા નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અરે માન બાપના ઋણમાંથી બાપુ મોઢે બોલો, માં હાથે નાનપણ સાંભળે. ઈ મલક બજાની મજા પછી કડવી લાગે કાગડા. માં છે તો માં છે ભલામણ. માનું સમર્પણ હોય, માનો ત્યાગ હોય, અને ઈ માના સંસ્કાર હોય. હું તો એમ કહું હારા સંતાન માટે બાપુ હારી માં જોવે. એમ નામ હારા સંતાન નો થાય. ધરાવીન ધાન નો નીપજે, કોડુવીન માડું નો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય,
હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી નો થાય. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. ઈ શિવાજી રાણા પ્રતાપ થાય કોઈ દી? ઈ તો બાપુ માને ખબર હોય મારું સંતાન કેવું થાય. એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દે એવું થાય. માય કાંગળું થાય જ નહીં. આવી માને ખુમારી જોઈ ભલામણા. એમાં અત્યારે જે આ ફેશને દી ઉઠાડ્યો છે કોને જઈને કેવું? ભલે હું તો બેનું દીકરીઓને ખાસ કહું, વાપરો, ખાઓ પીઓ, તમને આપ્યું હોય ભગવાને વાપરો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન હોય. મારી માવડિયું, તમે તો શક્તિનો અવતાર છો. જ્યાં ધર્મ ધ્રુજો અને જ્યાં દેશની આબરૂ બાપુ પુરુષથી નથી પતી, ત્યાં બધે લગામ દીકરીઓએ લીધી છે હાથમાં. તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપું. આપણા ઇતિહાસ બોલે છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત ને તો કોઈ ન ઓળખત. સગાળસા ને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. જલારામ ને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત. દેવીદાસ બાપુ ને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. સવારામ સાહેબ ને બાપુ સબુમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક એક દીકરીઓનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ ન પૂગી ગયો, ત્યાં બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી. તમે બેસી જાઓ બાપુ. તેથી આબરૂ દીકરીઓ રાખી છે. અત્યારે આ દીકરીઓ તમે જોવો તો આપણને એમ થાય અરે શું તમારા વેતા છે. વાણંદભાઈ વાળ કપાય, બોલો આમ ખીલકોડીના પૂંછડા જેવા હોય, આમથી આમ ને આમથી. અરે તારો વેતો હું દીકરા થાય ભલામણા. મેં કીધું એમ મારી વાત કડવી લાગશે, તમે મોજ કરો, વાપરો, ખાઓ પીવો અને ફરી ન બોલાવો તો આપણે કઈ, મેં કીધું એમ પ્રોગ્રામ ઉપર આપણું કઈ હાલતું નથી. પણ માં છે એ તો બાપુ માં છે. માની માં ને નાની કહેવાય. માનું પદ છે ને ટોચનું છે. સમર્પણ માં કરી શકે. તમારી મારી તાકાત નથી. ઈ માં જો પોતાનો સ્ટેજ ભૂલી જાય કે હું કોણ છું તો એમાં પરજા કેવી થાય? 60 વર્ષની હોય, ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય, ઢબો ઢાસ. હવે આ મનાણા ઈના થઈ ગયા, ઢબો ઢાસ તારી હારે જીના મનાણા ઈના. અરે માં તો માં છે ભલા માણા. પણ એક શું આ દેહના પ્રદર્શન કરે છે તમે જોવો તો. આપણે કઈ કીધા ને શું આખી દુનિયાને ખબર છે. આ તો હું બોલીને વરાળું કાઢું છું, બાકી તમે બધા જાણો છો. અમારે તો રોજે રોજ લગભગ કોક દિવસ ઘેરે હોય, પ્રોગ્રામમાં જાય. રામાપીર નું મંદિર અમારા ગામ પાદરમાં છે. અહીંયા નવરી બજાર તો બેઠા જ હોય. અહીંયા નીકળીને એટલે રોજ ચીનપા જ આવશો રોજ? મેં કીધું બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા હાલ આવવું હોય તું તે. કરવું નથી, કરવા દેવું નથી, કોને કેવું? આમાં હરી ભજવું, હક બોલવું, દોનો બાતા અવલ. આવા નરને બાપુ આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. આ પ્રોગ્રામ પતાવીને નીકળવાનું છે. અમારા કિરણ બાપુ આવ્યા છે, જો વિયા નો ગયા હોય તો ખેરાડી થી સુરત જવાનું છે. કાલે લડી લેવું છે. પછી શું જેથી મારવાય તેથી ભલન મારી નાખે. અને અમે મરી જઈશું તેમ થોડા જીવવાના છો. તમે અમારી વાય આવશો કે મોર જઈશો, પણ આવવાના તો સો જ નહીં. યાદ એક દેહ થી બાપુ જો પાંચ પછી આત્માને મોજ આવતી હોય તો લડી લેવાય બાપુ મારા રામ. બાકી આ દુનિયા દિવાળી તો આને મૂકી જ દેવાની છે, સમજી લેજો. 5 તત્વનો દેહ બન્યો છે. મહાપુરુષો કહે છે 5 તત્વનો દેહ, ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. 5 તત્વ માણસને આપ્યા, ઢોરને 4 આપ્યા, પક્ષીને 3 આપ્યા, ઝાડપાન વનસ્પતિને 2 આપ્યા, ઈયળ મચ્છર માખને 1 આપ્યું. એમાં હાડકું લોહી કઈ ન હોય. 5 તત્વ માણસ શું કામ આપ્યા? કોક ના ખિસ્સા કાતરવા. માણા એક જ ભજન કરી શકે. મહાપુરુષોનું મંતવ્ય, આ કૂતરા, ગાગડા ને ભેંસું ને ભૂંડડા ને કોઈ ભજન ન કરી શકે. ભજન કરવા માટે માણસનો અવતાર. અને બીજી વાત, સંતોની ભાષા એમ સમજાય નહીં. અલખની વાતો કરે, અગમની વાતો કરે. અલખ એટલે લખી નો કે એને અલખ કહેવાય. બરોબર? મારું નામ અનોપસિંહ છે, પણ આંગળી મૂકીને દો તો ક્યાં છે? આ છાતી છે, ગાલ છે, કપાળ છે, માથું છે, ક્યાં? દાસી જીવનને આના હાટું 18 ગુરુ કરવા પડ્યા. બાપુ સમજવું અઘરું છે. હું તમને એક જ વાત કરું કે ભોળાનાથ નો દીકરો કે ગણપતિ, અને ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય?
હાથીનું શું કામ લગાડ્યું છે? સાચું 100% સાચું છે. હાથીનું લગાડ્યું એ પરફેક્ટ છે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એક વાણી કહે છે ને, એક રામ કિસી को मारे नहीं ऐसा पापी नहीं है, राम आपे आप मर जाते ने करते कूड़े काम. રામ કે કોઈને મારતો નથી, તા રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કે હું નથી કહેતો. આપણી સમજણ ઘટે છે. એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. ભજવાનું છે જુદો ને ભજી છે જુદો છે. વાણી બાપુ છે ને સમજણના ઘરમાં રહેવું પડે. મેં એક જગ્યાએ ભજન ગાયું ને, પછી એનું નામાસણ જેઠીરામ નું મેં વાળ્યું. મારા ગુરુ મહારાજ ગાતા, એટલે મેં કીધું આપણને તો કાંઈ ખબર નથી રામ વનમાં ગયા તા કે નહોતા ગયા, એ બધા કહે છે એટલે મેં કહે છે રામજી વનમાં જતા હું નહોતો. બરોબર, ચોખીને સેટવા સારું લાગે રાખવાનું, બાકી પડ્યું રહેવા દેવાનું. કૃષ્ણ ભગવાનને ભીલે બાણ માર્યું હતું એવું શાસ્ત્ર બધા માણા કહે છે. મેં મારતા ભાડ્યા નથી. હા, તમારે અપનાવવું હોય તો અપનાવો, નો અપનાવો કે મારે કાંઈ એવું પાકું કરાવવું નથી. તે ઈ ભજન મેં ગાયું ને, એમાં દાસી જીવનનું મેં નામાસણ વાળ્યું. દાસી જીવન બોલ્યા ગત ગંગાના, હા એવું કઈક નામાસણ છે ને, એમાં મેં આવ્યો. એમાં પછી મારો રાઉન્ડ પૂરો થયો ને, એક ભાઈ આવ્યા. એ મને કે દરબાર એક તમને ખોટું ન લાગે એક વાત કહું. મેં શું? મને કે આ તમે જે ભજન ગાયું ને, મેં કીધું હા. એ કે જેઠીરામે નથી ગાયું. મેં તો એ કે દાસી જીવણે ગાયું. મેં કીધું તમને ખોટું ન લાગે હું કહું કે હું? મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાયડે ગાયું. બોલ. મેં મને કે પણ બનાવ્યું છે દાસી જીવણે. મેં કીધું સમજણના ઘરમાં તું નથી. તું એમ કે ને દાસી જીવણે બનાવ્યું છે એમ, તું તો ગાવાની માંડા છે. દાસી જીવણે ગાયું તે તું અહીંયા હતો. હવે આમાં તમને કહું, નાના મગજનો માણસ ગભરાઈ જાય કે નહીં? ગાતા નથી, ગાવા દેતા નથી, સાંભળતા નથી, સાંભળવા દેતા નથી. કોની પાસે જવું ભલામણા? આમાં તો કઈ અમે આ બોલી છીએ હોય 100% સાચું, આમાં ખોટું તો આવતું હોય. પછી તમે આમાં અમુક જગ્યાએ જાય તો અમારું ખોટું ચા આવે એ પકડવા જ બેઠા હોય. બોલો, ચા ખોટું આવે એટલે આમાં તો આખી રાત મેં ચઈ લે એવું જ નહોતું તો આજ લીધું. અરે મારા બાપ, આટલી બધી દુનિયામાં આટલી બધી વસ્તુ વેચાય છે, તમે કાટલેટ લેવા જ આવ્યા છો? કોની પાસે જઈને વાત કરી ભલામણ? સમજણના ઘરમાં રહેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ, સતી તોરલ ને જાડેજો જેથી વાયકે ગયા ને, પછી રસ્તામાં એક પ્રસંગ બન્યો. કારણ કે મને આજ અમુક વાતો કરવાની, કારણ કે એવા અધિકારી બેઠા હોય ત્યાં વાતો નીકળે. હું જ્યાં ત્યાં બાપુ એ અમુક વાતો હું કહેતો નથી, કારણ કે સમજવા તૈયાર નથી શું વાત કરવી એમ. સતી તોરલ ને જાડેજો વાયકમાં ગયા, રસ્તામાં એક પ્રસંગ બન્યો. તોરલ મુર્શિદ થઈ ગયા અને ગાડી બાંધી અને જાડેજો ગતમાં આવ્યા. હો ભાઈ, ગત એટલે જેસલ તોરલ, રૂપાદે, માલદે, કતીબ શાહ, હરુમભાઈ, લુકમ, કતીબ શાહ, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો ભગત, ખીમડીઓ, કોટવા, ડાલીબાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવીર, ઢોંગો, નિરલ, કુંભો, બધા ગતના ગોઠી હતા. એમાં બધાય સમાજના હતા. હા, એ ખોળિયા જુદાવન જીવ એક થઈ જાય તો મળદા તો આજે બેઠા થયા. બલિરાજામાં એટલે જ વાંધું બંધ કરવું પડ્યું. ઈ વાયકમાં ગયા અને આખી ગત પૂછે છે જેસલ ને કે તમે આવ્યા ને તોરલ કે આ ગાડીમાં છે બધું. અને ગાડી ખોલી અને તોરલ જાગતા નથી. બધા ગત આરાધ કરે છે, જાગતા નથી ને પછી બાપુ જાડેજો કહે છે લાવો એક તારો મારી પાસે. અને જેસલે બાપુ ત્યાં ભજન કર્યું. પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. બાપુ કોની પાસે વાતો કરી મારા રામ? તેથી જાડેજો એમ કે છે કે સતી તોરલ તમારા ધર્મને જો વાત ઉપર ધ્યાન આપજો, આપણા ધર્મને નહીં, તમારા ધર્મને. ને કે બે ભેગા ભજન કરતા એમ નો કે આપણો ધર્મ સંભાળો. એમ સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય. તમને આમાં મજા આવે કે ન આવે? અમારી રાયડું પાડી છે ને અમારા જ ખાતામાં જાય, તમને કાંઈ ન મળે આમાંથી. બાકી આમાં તમે લઈ લ્યો તો તમને મળે. મુદ્દો એ છે. અને આવડી આ જ વાત બાપુ જેસલ ને તોરલે કરી હતી. ક્યાં? મધદરિયામાં હોડીમાં કીધું તોરલે જાડેજાને
કે પાપના પોટલા તમારા હોય ને દરિયામાં ભગાવી દો, પુણ્ય તમે જો કર્યું હોય તો યાદ કરો, અહીંયાનું ભજન યાનું આમ આકડિયા થઈ જાય. મારા બાપ ભજનની કુની પાસે વાતું કરી રામ, કોઈ હાંભળનારા નથી મળતા ભલામણા. દાડીએ રાખે અમને ફોન આવે છે એટલે મારા બાપાએ આવું કામ કર્યું એનું તમે ચાલુ બોલજો. એટલે તારા બાપા તારા બાપાએ આખી દુનિયાના બૂસ જ માર્યા, શું તારા બાપનું અમારે કહેવું? અરે કોક ઝૂંપડામાં ભલામણા બટકું રોટલો દી આવો, ઇતિહાસ થઈ જાય. ઇતિહાસ મારો નાથ તમારી નોંધ કરશે ભલામણા. પૈસા વાળાને તો આખી દુનિયા સલામું મારે. એક ઝૂંપડામાં રહેતા હોય, આ અત્યારે હાથમ આઠમનો તહેવાર છે, ઝૂંપડામાં રહેતા હોય, લુગડા વગરના છોકરા બહાર ધૂળમાં રમતા હોય, એને પૂછજો જઈને કે એ બેન તમે કેમ ઢેબરા કેમ નથી બનાવ્યા, એમ પૂછજો. એટલે બેન એમ કે ઘરમાં થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો બાપ કદાચ આ વાસુકી દાદો જો કદાચ તમને માલપા ઉતરે અને એવા ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને, અને ઈ તેલમાંથી જે ઢેબરા બને અને ઈ લુગડા વગરના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, ઈ ડોક્ટર એમ કે નહીં બચે તોય મારો નાથને બચાવવો પડે. બાપુ આ કરવાની જરૂર છે. બાકી તો આ બધા આપણને નથી ખબર તેમ શું સોઈ કોને કેવું. બાકી તો છે ને ત્રાજુ લઈને બેઠો છે, બધાયની લગામ એના હાથમાં છે. કોઈને જો પાવર હોય ને ખોટી વાત છે. પૈસા વાળાના છોકરા હોય ને દિવાળી હમણાં આવશે, બના ફટાકડા લાવે. પૈસા વાળાના છોકરા ફોડી નો કે ફોડવાડું ઝૂંપડામાં છા કરવા પડે. ઝૂંપડા વાળાને એમ કે તું ફોડી ગઈ કે લાય બાકા નો શું ફૂટે. દિવાળી મૂકે ને ઓલો એમ કે ભાઈડે ફોડ્યો એમ રાજી થાય, ઓલો એમ કે બયા વાળો લાવ્યો એ ફૂટ્યો એમ રાજી થાય. ઓલો ને ખબર છે આવડા લાવી ન થકવાના કે આવડા ફલ લાવ્યા એમને ફોડી ન હકે. ઈ ત્રાજુ લઈને બેઠો છે બધાને. બાપુ હરખું આપણી લાયકાત છે ને એટલું તો આપણને આપી જ દીધું ભલામણા. પણ આ તો બધા રોવાના હેવાયા થઈ ગયા. એક પાસે જાય કે સૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું હતું, બીજા પાસે જાય કે ડોબું વેણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે ક્યાં રોવું? તો દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે કે હે મારા નાથ તે અમને મારા બનાવીને આ દુનિયામાં મૂક્યા, અને જો તારી આપા ન થાય તો અમારો ફેરો ફોગટવ્યો જાય. મારા બાપ મહાપુરુષો તો રોયા જ. એના માટે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકોરથી આવે. હું એમ કહું ભજન કરો એ વાત ખોટી, અંદરથી થવું જો ભજન કરવું છે. મુદ્દો એ છે. પોસડા ચાલી મેં હમણાં કીધું હાકડમાં આવો ને પછી હનુમાન ચાલીસા કરો તો હનુમાન ને ખબર હોય કે બેટા તું અત્યારે બોલસ હું તને નહીં ઓળખતો હોય. બાકી રોજ તમે બોલ્યા હોય તો બાપુ એ તમારા આડો ઉભો રહે. બાકી આપણે હું તો એમ કહું કે અત્યારે શ્રાવણ મહિનો હાલે છે ને, ભોળાનાથ નો મહિનો. હવે એક આપણે શિવલિંગ હોય, બધા જાતા હશે, શિવલિંગ માથે દૂધ ચડાવે, ગંગાજળ ચડાવે, બીલી ચડાવે, ફૂલ ચડાવે. કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો? કોઈ 4 સ્ક્વેર સિગરેટ ચડાવી? કોઈ દારૂની કોથળી ચડાવી? એટલે તમે બનાવ્યો છે, તમે બેહાડ્યો છે, તોય અંદરથી અવાજ આવે છે કે ઈશ્વર છે. તોય તમારો આત્મો ના પાડે છે ને. તો મારા નાથે બાપુ જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે, એની માથે આપણે શેનો અભિષેક કરી છીએ તો કંઈક આપણે જોવું જોઈએ ને રામ. અરે બાપુ શું સમય મળ્યો છે, ખાઓ પીઓ મોજ કરો, પણ બાપુ વ્યસનથી થોડાક આઘા રહેજો, મા બાપની સેવા કરજો અને ભાઈઓ કુટુંબની એકતા રાખજો. બસ જિંદગીમાં કોઈ દી બાપુ મોડો દેનો 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જો કૂતરો બેઠો હોય. હવે આમાં મા ને બાપાને બેહર્યા હોય તો, પણ મા બાપ કોઈને ગમતા જ નથી. અંદર ખાને બાપુ છે ને આમ બધાને આમ દામ ને ઠામ દેખાય છે, પણ અંદર ખાને બધાને ભડકા છે. હા એ તો માલપા જાય તે ખબર પડે કે આમને તો ખાવાની ટીકડીઓ જોવે, હજમ કરવાની જોવે, પછી જાગવાની જોવે, ઊંઘ આવવાની જોવે. તો આપણને એમ થાય કે પછી એમ કે શું પૈસા વાળા અત્યારે દાણા જોવરાવે હો,
હા, કરોડપતિ દીકરા હોત નાના જોરામ લાઈન માં ઉભા હોય છે. અત્યારે ધંધો ઈ કરવા જેવો છે. હા, પૈસાદાર માને છે. બોલો, અમને શું નડે છે, અમને શું નડે છે? તમે શું કર્યા તમને નહીં ખબર હોય શું નડે છે. કાંઈ નડે જ નહીં. મને તો એમ થાય કે ભલામણા આપણા ગઢાને ખાવા ધાન નહોતું ને, ભૂખ્યા હુઈ જતા તોય ન કીધું કે આ શું નડે છે, રોટલા નથી જડતા તોય ન જોવરાયું. અત્યારે બાપુ કાંઈ નડતું નથી, મજા કરે એવું છે. પણ બાપુ મેં કીધું એમ સમજણના ઘરમાં મારું કુળ કયું, મારું ખાનદાન કોણ, મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ, આને બાપુ માધ્યમમાં રાખીને તમે જીવો ને તો જીવવાની. હું ખટારાનો ડ્રાઈવર, હું તમારે આટલી સાક્ષીમાં કહું છું. અને તમારે કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું તમને પુરવાર કરી દઈશ કે મારા દેહને મેં અભડાવ્યો નથી. એમ સિદ્ધાંત તો જીવનનો કંઈક હોવો જોઈએ ને મારા રામ. ને કે ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં, એકય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી બાપુ. હું 2 મહિને 1.5 મહિને એક ફેરો કરીને આવું એવા છેડે જાતો હતો. કોઈ રાજ્ય, કોઈ એટલે કોઈ, તમે XYZ કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. અને દારૂની બંધી બાપુ ગુજરાતમાં એકમાં જ છે. બાકી બહાર તમે જાઓ ને, આપણી આ સોડા વેચાય ને એમ વેચાય છે, અહીંયા મને ખવડાવનારા ને પીનારા નહીં મળ્યા હોય. પણ સિદ્ધાંતથી બાપુ રહેવું ને, અને ઈ રહી ગયો ને ત્યાં મારો અત્યારે આ મેળ પડી ગયો કે આ બધા હેઠા બેઠા છો, મને ઉપર બેહાડ્યો. કમાણી કંઈક જુદી છે. મને તો એમ થાય ભલામણા શું અત્યારે ઘટે છે. હું તો એમ કહું, રાતે 2 વાગે તમે આવો તમારા ઘરે રાતે 2 વાગે આવો, અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. તમને કૂતરું નથી ઓળખતું, શું તમને દુનિયા ઓળખે? ને કે આપણી શેરીનું કૂતરું આપણને ન ઓળખે. આ ગળે ઊભું થાય, ગળે અમારો ધણી આવ્યો. કૂતરું આમ જોઈને એમ કે લુકેશ છે, એને બટકું રોટલો નથી, પટપટાવે કોઈ પૂંછડી મરી જવાય ભલામાણા. એટલા માટે મહાપુરુષો તમને મને ખૂબ શાન કરી છે. એકાદ વાણી કરીને પછી મારી વાણીને વિરામ આપું. દાસી જીવણ બાપુ એની વેદનાની વાત છે. દાસી જીવણ કા છે, હે મારા નાથ, શું બાપુ સંતોની વેદના છે રામ. અને આ વેદના છે ને, એ વેદના જો તમારામાં મારામાં ઉતરી જાય ને તો પછી બધી માયા બાપુ પર થઈ જાય. જબુમાએ વાણીમાં કીધું ને, સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ. અરે શું બાપુ મહાપુરુષોએ વાણી બનાવી છે. પણ હવે આમાં વાતો કરીએ આપણને એમ થાય, મેં હમણાં કીધું એમ આ બગાડ નથી અટકતો ને, એ મોટી પીડા છે. કઈ મારથી સુધરી જાય એવું નથી. અમે એક જગ્યાએ સાધુ સંતો બેઠા, એવી રીતનો સાધુ સંતનો મેળાવડો હતો, અને મને બોલાવ્યો હતો અહીંયા બાપુ છે એમને, અને અમે ગયા હતા પ્રોગ્રામમાં. તો એ એક બાપુ વાત કરતા હતા, મને કે અમે સંતો મથી છીએ, તમારા જેવા કલાકારો કહે છે, પણ એ કે મા બાપ કોઈને ગમતા નથી. મેં કીધું બાપુ હવે તો તમે સિદ્ધ પુરુષો છો, સાધુ છો, તમે ભજનાનંદી છો, તમે કંઈક આનું કંઈક કરીએ, કોઈક તમે આને કંઈક સલાહ. એ કે અમે તો બધા આપી છીએ, તમે ગયો છો, પણ કે આની અસર ન થાય. બાપુ મને એક રસ્તો હુજે, પણ મારું કીધું માને નહીં કોઈ. તો કે શું? મેં કીધું બાપુ છે ને આમાં એવું છે ને કે બેનું હોય ને, બેનું એને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓ છે ને એને મેં કીધું હાઉ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને, એ જો ભાઈઓ હારે જવાનું ચાલુ કરી દે ને તો તરત સમાધાન થઈ જાય. બાપુએ કાન પકડ્યો, મને કે તમારી વાત મેં કીધું તમને કેમ લાગે? એ કે મેં કીધું ઓલા ભાઈ અહીંયા વ્યા જાય ને એટલે અહીંયા એમને સાસુ સસરા મળી જાય, અને બેન ને અહીંયા પપ્પા મમ્મી મળી જાય. ઓલામને મેં કીધું એમની રીતે મળી જાય, કોઈને જવું પડે આશ્રમમાં. એ કે એ વાત સાચી છે, પણ મેં કીધું આ પતે નહીં બાપુ, કાંઈક મા બાપની કંઈક કઠણાઈ તો હશે ને, આ બધી પરજા આવી પાકી છે. એટલા માટે જ મહાપુરુષોએ કીધું છે કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંજણી, મત ગુમાવજે નૂર. બાપુ મહાપુરુષોએ આ દીકરીઓને શક્તિઓને એ જ ભલામણ કરી હતી, સારા દીકરાનો છે. તમે જુઓ, સંત હોય, ભગત હોય, દાતાર હોય, કલાકાર હોય, એ જન્મે બને નહીં. બનાવ્યા જો બની જતા હોત ને તો બધાએ બાપુ બનાવી દે અને લાખ લાખ રૂપિયા રોજ લઈ આવે. બને નહીં, આ જન્મે. એક ગામમાં કપાતર હોય ને, એ જન્મથી જ હોય,
એને કોઈ બનાવ્યો ન હોય. નથી ઘણા કહેતા હારો હતો બગડી ગયો, બગડી નહીં, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. બગડેલા હોય બગડેલા જ હોય. એટલે દાસી જીવણ બાપુ વાણીમાં કહે છે, શું કહે છે? અને જઈને કેજો આટલો મારો સંદેશ સયાજીને કેજો આટલી એ મારી વિનતી રે. જય હો. પિયુષને મળવા હાલો એ સખી સોનમારે પિયુષને મળવા હાલો એ સખી સોનવારે ને કરી લેજો એ ભગવો તમે ભેગ સયાજીને કેજો રે કેજો આટલી એ મારી વિનતી રે. દાસી શું તમારી આ દર્શન એ કારણ શોધો દાસી 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 શું તમારી આદર્શન એ કારણ શોધો દાસીને દર્શન દેજો હમે સયાજીને કેજો કેજો આટલી એ મારી વિનતી આટલી એ મારી વિનતી આટલી એ મારી આ મજા શું કામ આવે ખબર હે? આ સાજી